મેમ, જે લોકો ગુજરાતી મીડિયમમાંથી હોય છે એ લોકોને સૌથી વધારે ડિફિકલ્ટી આઈએલટીએસ સ્પીકિંગમાં થતી હોય છે, તો તમે કોઈ બેસ્ટ પ્લાન શેર કરી શકો કે જેથી એ લોકોનું સ્પીકિંગ ઇમ્પ્રૂવ થઈ શકે? ડેફિનેટલી 10 મિનિટની જો રોજ પ્રેક્ટિસ આ લોકો કરે તો આ લોકોનું એક સારો એવો લેવલ એ લોકો કન્સ્ટ્રક્ટ કરી શકે છે. સો સે ફોર એક્ઝામ્પલ, હવે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એ લોકો વધારે ઇંગ્લિશ યુઝ નથી કરતા, કારણ કે નોર્મલ છે એ વસ્તુ, આપણે અહીંયા એટલી કામમાં નથી આવતી અત્યારે ફોર સ્ટુડન્ટ્સ. તમે નાની સ્ટોરીઝથી ચાલુ કરો. સો 10 મિનિટનો પ્લાન છે આ. તો 10 મિનિટની અંદર તમે યુટ્યુબ ઉપર જઈને કોઈ બી એક નાની સિમ્પલ ઇંગ્લિશની સ્ટોરી જે 2 મિનિટની હોય, 2 મિનિટ ટુ 5 મિનિટ સુધીની સ્ટોરીઝ હોય, તમે લઈ શકો. બિકોઝ એ સ્ટોરીઝ નાના છોકરા માટે હોય તો લેંગ્વેજ બહુ સિમ્પલ હોય, સમજવી ઇઝી હોય છે, તો તમે એને ગ્રાસ્પ કરી શકો છો, એને તમે સમજી શકો. તો એ સ્ટોરી સાંભળ્યા પછી, સ્ટોરી જોયા પછી તો તમે ખાલી બોલવાનું ટ્રાય કરો 1 મિનિટ માટે અને એને રેકોર્ડ કરો. અને રેકોર્ડ કર્યા પછી તમે પોતે સાંભળો એન્ડ યુ વિલ કમ ટુ નો કે આપણે જે લોકો કહે છે ને કે મારી પાસે વોકેબ્યુલરી નથી, ના, હું મારી જ ના શકું. જે સિમ્પલ રોજ વસ્તુ જે આપણે યુઝ કરતા હોઈએ છીએ, બધી વોકેબ્યુલરી લોકો પાસે હોય જ છે. ટેબલ છે, ચેર છે, વોચ છે, ટી શર્ટ છે, તો આ બધા વર્ડ્સ તો તમને ઇંગ્લિશમાં ખબર જ છે. તો તમે થોડો કોન્ફિડન્સ ગેઇન કરીને જો તમે એ જે સ્ટોરી તમે જોઈ છે એ તમે બોલવાનું ટ્રાય કરો 1 મિનિટ માટે, તો ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. હવે વિથ ટાઈમ, 1 વીક પછી જો તમે એ 10 મિનિટની અંદર એને લખવાનું બી ટ્રાય કરશો, મેક્સિમમ 2 મિનિટ્સમાં 5 સેન્ટેન્સીસ તમે લખો. તો પ્લાન શું છે? ફર્સ્ટ, તમે સ્ટોરી જોઈ, દેટ ઇઝ યુ વોચ ધ સ્ટોરી. સેકન્ડ, તમે એને બોલી. થર્ડ, હવે તમે એને લખો છો. ત્યાંથી તમારી ઇંગ્લિશ સાથે થોડીક ફ્રેન્ડશિપ સ્ટાર્ટ થાય છે. તો આ એક સ્ટેપિંગ સ્ટોન છે. અહીંયાથી એ શરૂ કરશે, ડેફિનેટલી અમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે.